નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. ભરૂચ ખાતે લોકરક્ષક દળની તાલીમ પૂર્ણ કરનાર 234 મહિલાઓનો પોલીસ દીક્ષાંત સમારોહ યોજાયો. ભરૂચ રેલવે પ્લેટફોર્મ પર ચાલતી ટ્રેનમાંથી ઉતરવાના પ્રયાસમાં મહિલા પટકાઈ. ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચે ફસાતા આરપીએફના મહિલા કોન્સ્ટેબલ દોડી આવી જીવ બચાવ્યો. ભરૂચ નેશનલ હાઈવે ઉપર શીતલ હોટલના કમ્પાઉન્ડમાંથી વિદેશી દારૂ ભરેલી ટ્રક ઝડપાઈ. ભારતીય રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગવર્નર શશિકાંત દાસે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી. સરદાર સાહેબને સમર્પિત વિશ્વની સૌથી વિરાટ પ્રતિમા દેશના નવયુવાનોમાં નવી ઊર્જાનું સિંચન કરશે, ગવર્નર શક્તિકાંત દાસ. ભરૂચ પોલીસ તાલીમ કેન્દ્ર ભરૂચ ખાતે જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડાની વિશેષ ઉપસ્થિતિમાં દીક્ષાંત પરેડ સમારોહ યોજાયો હતો. પોલીસ તાલીમ કેન્દ્ર ભરૂચ ખાતે તાલીમ લઈ રહેલ હથિયારી મહિલા લોકરક્ષકની બેઝિક તાલીમ પૂર્ણ થતા કુલ 234 મહિલા લોકરક્ષકોની દીક્ષાંત પરેડ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અવસરે ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાએ લોકરક્ષક દળની કામગીરીને બિરદાવી હતી. દીક્ષાંત સમારોહમાં પૂર્વ ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ, ભરૂચ નગરપાલિકાના પ્રમુખ વિભૂતિભાઈ યાદવ, પાલિકા ઉપપ્રમુખ અક્ષય પટેલ, વિપક્ષના નેતા શમસાદ અલી સૈયદ સહિત જિલ્લાના પોલીસ અધિક્ષક મયુર ચાવડા અને પોલીસ ઇન્સ્પેક્ટર સહિતના પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. મોટી સંખ્યામાં પોલીસ પરિવારના સભ્યો અને પ્રજાજનોએ આ અવસરની પરંપરાને નિહાળી પરેડ દરમિયાન વાતાવરણ તાળીઓના ગડગડાટ કરી દીક્ષાંત ગુંજી ઉઠ્યું હતું. તેમ ઉપરાંત તમામ જે વ્યાખ્યાતાઓ છે એ લોકો અને ડ્રીલ ઇન્સ્ટ્રક્ટર્સ જે લોકો છે એ લોકોએ 8 મહિના આ કેડેટ્સને તાલીમ આપી અને એ લોકોને પોલીસમાં આવકાર્યા છે અને એ લોકોએ તૈયાર કર્યા છે. આ 8 માસની તાલીમ દરમિયાન એ લોકોએ ઘણા પ્રકારની તાલીમ અહીંયા પણ લીધી છે અને બહાર પણ ગયા છે. એ પીટી પરેડ હોય, હથિયારની તાલીમ હોય, અનામ કોમ્બેક્ટ હોય, આ તમામ વિષયો ઉપર આ કેડેટ્સ અહીંયા તાલીમ મેળવી છે. ઉપરાંત જ્યારે નર્મદા જિલ્લામાં ઘણા બધા પરિસ્થિતિઓનું નિર્માણ થયું હતું, એ પરિસ્થિતિના નિર્માણમાં પણ આ લોકોએ તાલીમ મેળવીને પોતાનું યોગદાન પણ આપ્યું છે. એ નર્મદા નદીની જે 18 કિલોમીટરની રૂટ માર્ચ હતો તે પરિક્રમા પણ આ કેડેટોએ કરેલી છે. કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી જે સ્ટેચ્યુ છે એ સ્ટેચ્યુનો બંદોબસ્ત કઈ રીતે થાય, એમાં કયા પ્રકારની પોલીસની વ્યવસ્થા હોય છે, કઈ રીતે વાઇટલ ઇન્સ્ટોલેશનને આપણે સુરક્ષિત રાખવાનું હોય છે, તેની પણ તાલીમ આ કેડેટોએ લીધેલી છે. આ લોકોએ CPRની તાલીમ લીધી છે કે લાઈફ સેવિંગ, માત્ર સુરક્ષા નહીં પણ જીવ પણ ક્યારેય કોઈ ઇમરજન્સીમાં કેવી રીતે બચાવો એના માટે પણ એ લોકોએ CPRની ને મેડિકલ તાલીમ લીધી છે. મને ગર્વથી કહેવાનું એ પરિસ્થિતિ ઉત્પન્ન થઈ છે કે આ કેડેટ્સોએ માત્ર તાલીમ નથી લીધી, એ લોકોએ એનું યોગદાન તાલીમમાં પણ આપેલું છે. જ્યારે નર્મદા નદીના કાંઠે પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું ત્યારે પોલીસ ખડે પગે હતી. ત્યારે ભરૂચ જિલ્લા પોલીસ જ્યારે લોકોને ઇવેક્યુએટ કરતી હતી, સુરક્ષિત જગ્યા ઉપર મોકલતી હતી અને જ્યારે એને બેઝિક એમ્યુનિટીઝ, જમવાનું, બીજી વસ્તુઓ પહોંચાડતી હતી, ત્યારે મારા કેડેટોએ જિલ્લા પોલીસને સાથે રહીને બંદોબસ્ત પણ કર્યો છે અને સેવા પણ કરી છે. અને આ એ લોકોનું યોગદાન આ જીવન અહીંયા યાદ રહેશે એવી પરિસ્થિતિનું નિર્માણ કર્યું હતું. ઉપરાંત એક વિષય આપના ધ્યાન ઉપર મૂકું છું કે જ્યારે નહીં થયું હોય એવા પ્રકારનો નવરાત્રિનું એક આયોજન આ પોલીસ હેડક્વાર્ટરમાં અહીંયા થયું હતું. અને આ જ ગ્રાઉન્ડ ઉપર જ્યાં આપણે પરેડ જોઈ રહ્યા છે એ જ ગ્રાઉન્ડ ઉપર નવરાત્રિ 2023 જેને આપણે સેફ એન્ડ સિક્યોર નવરાત્રિ કીધું હતું, એક આયોજન કર્યું હતું. અને આ કેડેટ્સ જે હતા એ લોકો આયોજક પણ હતા, એ લોકો સુરક્ષા પણ કરતા હતા અને એ લોકો એન્જોય પણ કરતા હતા. એ લોકોએ પોતાની જવાબદારી સમજી અને રોજ સિલેક્ટેડ કેડેટ્સે એ લોકોએ ગરબા છોડી અને પોતાની જવાબદારીપૂર્વક એ લોકોએ બંદોબસ્ત પણ કર્યો છે. એટલે આ મારું આયોજન એ લોકોએ સફળતાપૂર્વક પૂરું કરવામાં આ લોકોનું ખૂબ જ મોટું યોગદાન છે. જ્યારે પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી શ્રી વિકાસ સહાય સર અહીંયા આવ્યા ત્યારે એ લોકો ખાસ કેડેટને મળવા આવ્યા અને કેડેટને મળ્યા ત્યારે એમણે કીધું કે કેડેટ્સની ટ્રેનિંગ બરાબર ચાલી રહી છે. આ ટ્રેનિંગમાં એમને પણ પોતાનો
માર્ગદર્શન આપવામાં આવ્યું છે. 15મી ઓગસ્ટના ઉજવણી જ્યારે કરવામાં આવી ત્યારે આ કેડેટ્સે માત્ર પરેડ નથી કરી, પણ એ પરેડ ગ્રાઉન્ડ ઉપર એ લોકોએ પોતાના કરતબ અને એ લોકોને પોતાની આવડત પણ બતાવી છે, જેમાં એ લોકોએ રાઇફલ ડ્રિલ, પિરામિડ ઇવેન્ટ અને તલવારબાજીનો પણ એક ભવ્ય શો આયોજન કર્યું હતું. એક સમય એવો હતો કે જાણે ગણેશ વિસર્જનનો બંદોબસ્ત ભરૂચમાં બહુ મોટો હોય છે. હું જાતે એનો સાક્ષી છું કે જ્યારે બંદોબસ્તનું વિસર્જન હતું ભાડભૂતમાં, એ ભાડભૂતના વિસર્જન વખતે આ લોકોને જ્યારે બંદોબસ્ત અને તાલીમ માટે મોકલ્યા હતા, ત્યારે આ કેડેટ્સ છોકરીઓ થઈને રાત્રે આખી રાત એ લોકો જાગીને એ લોકોએ બંદોબસ્ત કર્યો છે અને એને તાલીમ પણ મેળવી છે અને એ લોકોએ ભરૂચ પોલીસને સહયોગ પણ કર્યો છે. POV, you are at best place for party and celebration. તો તમારી બર્થડે પાર્ટી હોય, ટીટી પાર્ટી હોય કે એની કાઇન્ડ ઓફ ઇવેન્ટ હોય, આઈ એમ હિયર ટુ સર્વ યુ. આવો અને પિઝા ખાઓ, એ પણ અનલિમિટેડ. ભરૂચના રેલવે સ્ટેશન પર ફરજ બજાવતા આરપીએફના મહિલા કોન્સ્ટેબલે પોતાની તત્પરતા બતાવી. ચાલતી ટ્રેનમાંથી ઉતરવાના પ્રયાસમાં ટ્રેનમાંથી પડી ગયેલી મહિલા મુસાફર પાસે દોડી આવી બહાર ખેંચી કાઢી જીવ બચાવ્યો હતો. ટ્રેનમાંથી ઉતરવાની ઉતાવળમાં કેટલાય લોકો મોતના મુખમાં ધકેલાઈ જતા હોય છે. જોકે અમુક વખતે દેવદૂત બનીને આવેલા લોકો આવા લોકોના જીવ બચાવતા પણ નજરે પડતા હોય છે. ત્યારે આવી જ ઘટના ગતરોજ ભરૂચ રેલવે સ્ટેશન ખાતે બની હતી. આ અંગેની માહિતી આપતા વડોદરા ડિવિઝનના વિભાગીય સુરક્ષા કમિશનર રામશંકર સિંઘે જણાવ્યું હતું કે ભરૂચ આરપીએફ વિભાગમાં કોન્સ્ટેબલ તરીકે રોશનીસિંહ ફરજ બજાવે છે. ગતરોજ તેઓ પ્લેટફોર્મ પર ફરજ પર હાજર હતા. તે સમયે ગુજરાત એક્સપ્રેસ ટ્રેન આવતા તેમાંથી એક મહિલા ઉતાવળમાં ટ્રેનમાંથી ઉતરતી વખતે તેનો પગ લપસી જતા તે ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચે ફસાઈ ગઈ હતી. આ સમયે રોશનીસિંઘે તરત જ દોડીને પોતાના જીવના જોખમે મહિલાને બહાર ખેંચી કાઢી તેનો જીવ બચાવ્યો હતો. જેની જાણ વડોદરા ડિવિઝનલ રેલવે મેનેજર જીતેન્દ્રસિંહને થતા તેઓએ રોશનીસિંઘને યોગ્ય સ્તરે પુરસ્કાર આપવાની પણ જાહેરાત કરી હતી. अब अहमदाबाद स्टाइल 2 and 3 BHK फ्लैट्स भरूच के सेंटर में समृद्धि रेसिडेंसी भोला में है प्रीमियम फ्लैट्स जो आपको दिला सकते हैं हार्ट वार्मिंग कंफर्ट एंड एफर्टलेस एलिगेंस. एंड द गुड न्यूज इज समृद्धि रेसिडेंसी के फेज 2 की बुकिंग स्टार्ट हो चुकी है और आप फेज 1 के रेडी पोजीशन फ्लैट्स भी बुक करवा सकते हो. यहाँ है लार्जेस्ट कॉमन प्लॉट, स्पेशियस पार्किंग स्पेस और ह्यूज फेयर एरिया भी. आपको मिलेगी हर घर के साथ एक अलॉटेड कार पार्किंग. सिक्योरिटी के लिए 24 आवर्स सीसीटीवी सर्वेलेंस एंड ईज के लिए ऑटोमेटिक एलिवेटर्स भी हैं. बच्चों के लिए प्ले एरिया, सीनियर सिटीजन्स के लिए सिटिंग एरिया, योगा जोन, स्कूल ड्रॉप ऑफ जोन, वॉकिंग एंड जॉगिंग के लिए ट्रैक, गजीबो और एक लैंडस्केप गार्डन है. आपके हेल्दी लाइफस्टाइल के लिए क्लब हाउस एंड जिम है और गेम जोन पूल टेबल के साथ एक मल्टीपर्पज हॉल भी है. रेसिडेंसी का कंस्ट्रक्शन पूरा आरओ वाटर से किया गया है और 24 आवर्स टैप आरओ वाटर की फैसिलिटी भी है. समृद्धि रेसिडेंसी,
रेरा अप्रूव्ड। आज ही आइए और एक्सपीरियंस कीजिए एक्सक्लूसिव, एलिगेंट एंड लग्जरियस सैंपल हाउसेस नियर धर्मानगर सोसाइटी, भोला, भरूच। फेज 1 एंड फेज 2 की बुकिंग से रिलेटेड डिटेल्स के लिए कॉल कीजिए स्क्रीन पर दिखाए गए नंबर पर। ભરૂચ એલસીબી ભરૂચથી નબીપુર હાઈવે વચ્ચે આવેલા શીતલ હોટલના કમ્પાઉન્ડમાંથી વિદેશી દારૂ ભરેલ ટ્રક મળી કુલ 29.30 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો। ભરૂચ જિલ્લાની 31મી ડિસેમ્બરની ઉજવણી નિમિત્તે જિલ્લાવાસીઓ થનગને રહ્યા છે, ત્યારે જિલ્લામાં 31ના રોજ વિદેશી દારૂનું રેલમ છેલમ અટકાવવા માટે પ્રોહિબિશનની હેરાફેરી સંભાવના તેમજ શંકાસ્પદ વાહનો ઉપર વોચ રાખવા ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા દ્વારા આપેલ સૂચનાને આધારે એલસીબીના ઇન્ચાર્જ પીઆઈ એમએમ રાઠોડના માર્ગદર્શન હેઠળ સ્ટાફ સ્ટેટ હાઈવે ઉપર પેટ્રોલિંગમાં હતો। આ દરમિયાન બાતમી મળી હતી કે ટાટા ટ્રક નંબર યુપી 84AT0158માં વિદેશી દારૂનો જથ્થો ભરેલ છે અને હાલ ટ્રક ભરૂચથી વડોદરા જતા ટ્રેક ઉપર નબીપુર નજીક આવેલ શીતલ હોટલના કમ્પાઉન્ડમાં પાર્ક છે। મળેલ બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા। પોલીસે બાતમીવાળી ટ્રકમાંથી વિદેશી દારૂની 14,000થી વધુની બોટલ મળી આવી હતી। પોલીસે 19.13 લાખનો દારૂ અને 10 લાખની ટ્રક મળી 29.30 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને યુપીના માનપુર ગામમાં રહેતો અનુજ શ્રી રાજેન્દ્રસિંહ યાદવ તેમજ કૌશલેન્દ્ર પ્રેમપાલસિંહ યાદવ સહિત શિલ્પીબેન મુન્નાલાલ યાદવને ઝડપી પાડી હતી। પધારો ગ્રીનરી કાઠિયાવાડી રેસ્ટોરન્ટમાં। ગ્રીનરી પરિવારનું નવું નજરાણું એટલે ગ્રીનરી કાઠિયાવાડી રેસ્ટોરન્ટ। કાઠિયાવાડી સ્વાદનું સાચું સરનામું એટલે ગ્રીનરી કાઠિયાવાડી રેસ્ટોરન્ટ, જ્યાં સ્વાદ માણો લાઈવ ગરમાગરમ નાસ્તાનો સાથે કાઠિયાવાડી, પંજાબી અને કરારી રોટીનો કરારો અનુભવ। માત્ર ને માત્ર ગ્રીનરી કાઠિયાવાડી રેસ્ટોરન્ટમાં જ ઘરના નાના નાના સુપ્રસંગ, 100 થી 150 માણસનું ગ્રુપ પાર્ટી કે કોઈ પણ શુભ પ્રસંગે મોટા પાર્ટી પ્લોટનું બુકિંગ શા માટે? આ સુવિધા તો અમે આપને કરી આપીશું। બર્થડે પાર્ટી, શ્રીમંત, મુંડન કે અન્ય પ્રસંગો માટે પણ હોલ અને ગાર્ડન રેસ્ટોરન્ટની સુવિધા ઉપલબ્ધ। તો હવે સ્વાદિષ્ટ કાઠિયાવાડી ટેસ્ટ માણવા જલ્દીથી પહોંચી જાઓ અમારા આ સરનામે। ગ્રીનરી કાઠિયાવાડી રેસ્ટોરન્ટ, નેશનલ હાઈવે નંબર 48, કેબલ બ્રિજની ભરૂચ તરફ આવતા જાડેશ્વર સર્કિટ હાઉસની બાજુમાં, ભરૂચ। મોબાઈલ નંબર 9989752293। ભારતીય રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગવર્નર શશિકાંત દાસે આજરોજ એકતાનગર સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી અને સરદાર સાહેબની વિશ્વની સૌથી વિરાટ પ્રતિમાને નિહાળીને ભવ્યતા અનુભવી હતી। આંતરરાષ્ટ્રીય પ્રવાસનના કેન્દ્ર બિંદુ તરીકે ઉપસેલા સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પ્રદર્શન સહિત સરદાર સાહેબના જીવન કવનને વણી લેતી દસ્તાવેજી ફિલ્મ નિહાળ્યા બાદ નોંધપોથીમાં પોતાના પ્રતિભાવમાં ગવર્નર દાસે જણાવ્યું હતું કે મને અહીં આવવાની સુવર્ણ તક મળી, હું ભાગ્યશાળી છું। અખંડ ભારતના નિર્માતા સરદાર વલ્લભભાઈ પટેલને સમર્પિત વિશ્વની સરદાર સાહેબની સૌથી વિરાટ પ્રતિમા દેશના નવયુવાનોને પ્રેરિત અને એકત્રિત કરશે। યુવાનોમાં નવી ઉર્જા અને ઉત્સાહનું સિંચન થશે। સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત દરમિયાન ગાઈડ જુબિન ગમીરે ગવર્નરને સ્ટેચ્યુ ઓફ યુનિટી નિર્માણ અને વિશેષતાની ઝીણવટભરી માહિતીથી વાકેફ કર્યા હતા। મુલાકાત બાદ જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન ઇક્યમન સત્તામંડળના અધિક કલેક્ટર ગોપાલ બાવણિયા તરફથી ગવર્નરને સ્મૃતિરૂપે સરદાર સાહેબની પ્રતિકૃતિ અને કોફી ટેબલ બુક અર્પણ કરાઈ હતી। તદુપરાંત ગવર્નર દાસે સરદાર સરોવર ડેમની પણ મુલાકાત લીધી હતી। We were fortunate to visit the Statue of Unity today. It's a fitting tribute of the nation to the great leader and inspiration that Sardar Patel was. Truly, the Iron Man of India contributed hugely to the unity of India, to the progress of India. આજે મારે પ્યોર ગુજરાતી કાઠિયાવાડી ટેસ્ટી ઓથેન્ટિક ફૂડ ખાવું છે ને હું આવી ગઈ છું ટેસ્ટ ઓફ ભરૂચ શ્રીખોડિયાર કાઠિયાવાડી ઢાબામાં। આટલી બધી વેરાયટી અને તે પણ કાઠિયાવાડી ફૂડમાં, ભાઈ મેં તો બીજે ક્યાંય નથી જોઈ। શ્રીખોડિયાર કાઠિયાવાડી હોટલ છેલ્લા 10 વર્ષથી ભરૂચમાં એક જ સરખો ટેસ્ટ ભારતીય જનતાઓને પીરસી રહી છે અને ગર્વની વાત તો એ છે કે આ ટેસ્ટ ઓફ ભરૂચની ઓલ ઓવર ભારતમાં 70થી પણ વધુ બ્રાન્ચ છે। આ છે બેકમેન હોલ, જેની કેપેસિટી છે 200 થી 300 માણસોની અને તમે ફેમિલીનું ગેટ ટુગેધર, બર્થડે પાર્ટી, રિંગ સેરેમની, કોઈ પણ જાતના ફંક્શન અને કોઈ રીતની મીટિંગ યા તો કોઈ પણ જાતના ફંક્શન અહીંયા કરી શકો છો। હું તો આવી ગઈ, તમે કોની રાહ જોઈ રહ્યા છો? તમે પણ આવી જાઓ જલ્દીથી શ્રીખોડિયાર કાઠિયાવાડી ધાબા, ટેસ્ટ ઓફ ભરૂચ, ડીમાર્ટની સામે, એબીસી ચોકડી પાસે, નેશનલ હાઈવે નંબર 8, ભરૂચ।
વાગરા તાલુકાના ઝુલવા ખાતે આવેલ ફિલાટેક્સ ઇન્ડિયા લિમિટેડ દ્વારા ભેંસલી ગામ ખાતે આવેલ ડેલાવાલા ક્રિકેટ ગ્રાઉન્ડ પર ફિલાટેક્સ યુથ ક્રિકેટ કપ ટુર્નામેન્ટનું બીડીસીએના પ્રમુખ દુષ્યંત પટેલ અને પ્લાન્ટ હેડ વેણુ વ્યાસના વરદ હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ ટુર્નામેન્ટના ઉદ્ઘાટન પ્રસંગે ભરૂચ ડિસ્ટ્રિક્ટ એસોસિએશનના પ્રમુખ દુષ્યંતભાઈ પટેલ, ફિલાટેક્સ કંપનીના પ્લાન્ટ હેડ વેણુ વ્યાસ, ટોયો ઇન્ક કંપનીના એચઆર હેડ વિરેન્દ્ર રાજપૂત, ફિલાટેક્સ પ્લાન્ટના તમામ એચઓડી, આજુબાજુથી પધારેલ ક્રિકેટ રસિકોએ હાજરી આપી હતી. આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં દહેજમાં આવેલી વિવિધ 12 કંપનીઓ ભાગ લઈ રહી છે. આપણે બધા એટલા બધા બીજી શેડ્યુલમાં આવી જઈએ છીએ કે જીવનમાં ક્યાંક યુવાનીમાં આપણે રમતા હતા કે કંઈ પણ પ્રવૃત્તિ કરતા હતા ત્યારે આપણને ભેગા મળીને કામ કરતા હતા. હવે જ્યારે ફેક્ટરીઝમાં કામ કરતા થઈ ગયા, જીવનના આટાપાટામાં આવી ગયા, આ મેચ હું એટલું કહી શકું કે એ બધા જ મિત્રોને ભેગા કરે છે. ફેલોશિપ જબરદસ્ત થાય છે, ફ્રેન્ડશિપ જબરદસ્ત થાય છે. આવી ટુર્નામેન્ટનો ઉદ્દેશ જ આ છે કે પ્રોફેશનલ પ્લેયર્સ લાવીને ક્રિકેટ રમવામાં મજા નથી, પણ જે કંપની ભેગી કરીને તમે રમો છો તો એક આખા શેડ્યુલમાંથી તમે બહાર આવો છો. એક તો રોજે રોજ પ્રોડક્શન જોવાનું છે, આ જોવાનું છે, ક્વોલિટી કંટ્રોલ જોવાનું છે, એ તો બધું જોયા કરીએ, પણ આવી મેચ ગમીએ ત્યારે આપણને સ્પોર્ટમેન સ્પિરિટનો ખ્યાલ આવે, ફ્રેન્ડશિપનો ખ્યાલ આવે, ફેલોશિપનો ખ્યાલ આવે, સંબંધો વધે, અને અત્યંત જરૂરી. એટલા માટે ફરીથી જોરદાર તાલી આ કંપનીના વેણુ વ્યાસ અને ટીમને. એક બહુ સરસ લાઈન છે કે જે આપણે રોજે રોજના પ્રવૃત્તિમાં, મારા પ્રોફેસર એક ચૌહાણ સાહેબ કોલેજમાં અમે જ્યારે રમતા ત્યારે એક જ લાઈન અમને કહેતા, ને હંમેશા મને આ લાઈન બહુ પ્રિય છે અને હું હંમેશા કહેતો રહું, જીત્યા રે જીત્યા કોણ જીત્યા, રમનારા સૌ જીતી ગયા, હાર્યા રે હાર્યા કોણ હાર્યા, ઘરે બેસનારા સૌ હારી ગયા. એટલે હંમેશા જીવનમાં ગમે તે ઉંમર હોય પણ આપણે રમતા રહેવું. અને સ્પોર્ટ્સ એક એવી એક્ટિવિટી છે કે તમને હંમેશા કંઈકનું કંઈક પ્રફુલ્લિત કરે છે. આજે જે શિક્ષણની સફર શરૂ કરો અમારે સંગ. રૂંગટા વિદ્યાભવન અને રૂકમણી દેવી રૂંગટા વિદ્યાલયમાં તમારા બાળકનું પરિપ્રેક્ષ્ય સાથે શિક્ષણ મેળવો. સુસંસ્કૃત શિક્ષા અંગ્રેજી અને ગુજરાતી માધ્યમમાં છેલ્લા 53 વર્ષથી શિક્ષણ ક્ષેત્રે આગવું પ્રદાન રહ્યું છે. મૌનતા, માનવતા અને વિકાસને મહત્વ આપતો અનુભવી શિક્ષકોનો વર્ગ, સકારાત્મક પ્રવૃત્તિઓ અને ઉત્તમ સાધન સામગ્રી, જરૂરી ફીમાં મૂલ્યનિષ્ઠ શિક્ષણ, સંપૂર્ણ ડિજિટલ કેમ્પસ, સુસજ્જ વિજ્ઞાન પ્રયોગશાળાઓ, સુસજ્જ ભાષાકીય અને ગણિતિક પ્રયોગશાળા, કોમ્પ્યુટર લેબ સહિત 24 કલાક કાર્યરત સીસીટીવી કેમેરા, ઉત્તમ તાલીમાર્થીઓ અને સુદૃઢ વાતાવરણ, ઉત્તમ ઇન્ડોર અને આઉટડોર રમતોની સગવડ, સહ અભ્યાસિક પ્રવૃત્તિઓ, સાહિત્યિક પ્રવૃત્તિઓ, અનુભવી તજજ્ઞો દ્વારા શૈક્ષણિક સેમિનાર. આપણા શિક્ષણ કક્ષાઓમાં તમારા બાળકોના ઉત્કૃષ્ટ અને આધુનિક ભવિષ્ય રચવાનો અવસર. વધુ વિગતો માટે આજે જ શાળા કેમ્પસની મુલાકાત લો. રૂંગટા વિદ્યાભવન, સ્ટેશન રોડ, ભરૂચ. ભરૂચના શક્તિનાથ વિસ્તારમાં રહેતા નરાધમે તેના મિત્રના ઘરે સરકારી અધિકારીની સગીર દીકરીને લઈ જઈ દુષ્કર્મ આચરતા તેની તબિયત લથડતા સારવાર અર્થે ખસેડાતા પીડિતાની માતાએ એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે. ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકે નોંધાયેલ ફરિયાદમાં જણાવાયું છે કે ધોરણ 12માં અભ્યાસ કરતી 17 વર્ષીય સગીરાને બહુમાળી બિલ્ડિંગમાં રહેતો પ્રથમ વસાવા પટાવી ફૂસલાવી ફરિયાદીના વાલીપણામાંથી લઈ ગયો હતો અને શક્તિનાથ વિસ્તારમાં રહેતા તેના મિત્ર વિશાલ બારિયાના મકાનમાં લઈ જઈ બળાત્કાર ગુજાર્યો હતો. આ ઉપરાંત પણ પ્રથમ વસાવાએ સગીરાને અંકલેશ્વરના બોરભાઠા બેટ કેબલ બ્રિજ તરફ પણ લઈ જઈ અગાઉ પણ તેણીની સાથે શરીર સંબંધ બાંધ્યા હોવાનો ઘટસ્ફોટ થયો છે. પ્રથમ વસાવાએ સગીરા પર દુષ્કર્મ આચરતા તેની તબિયત લથડતા તેને બેભાન અવસ્થામાં સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે લાવતા તેની ઉપર બળાત્કાર કરાયો હોવાનું બહાર આવ્યું હતું. જે બાદ સગીરાની માતાએ તાત્કાલિક એ ડિવિઝન પોલીસ મથક ખાતે પહોંચી નરાધમ વિરુદ્ધ બળાત્કાર, અપહરણ, જાનથી મારી નાખવાની ધમકી તેમજ પોક્સો એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. ભરૂચ સક્રિય પત્રકાર સંઘ દ્વારા નવા વર્ષ નિમિત્તે સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભરૂચના સીએમ પાર્ટી પ્લોટ ખાતે ભરૂચ જિલ્લાના પત્રકારોના સંગઠન ભરૂચ સક્રિય પત્રકાર સંઘ દ્વારા સભ્યો તેમજ તેમના પરિજનો માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ એક સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સંઘના પ્રમુખ જયશીર પટેલ સૌને આવકાર્યા સાથે સંસ્થાના સભ્યો તેમજ સામાજિક સેવા કાર્યોની માહિતી આપી હતી. સભ્યો તેમજ તેમના પરિવારજનોના ઉત્થાન માટે એક શામ શહીદો કે નામ મ્યુઝિકલ નાઇટનું આયોજન, મહાનુભાવોની ઉપસ્થિતિની અંદર સફર કાર્યક્રમનું આયોજન પંડિત ઓમકારનાથ ઠાકોર હોલ કલાભવન ખાતે કરવામાં આવ્યું હતું અને આગામી સમયમાં શૈક્ષણિક, આરોગ્યલક્ષી, સમાજલક્ષી કાર્યક્રમો કરવા માટે આપણું સંઘ તત્પર છે. વધુ એક વાત આપને સંઘની કરું તો ચાલુ વર્ષે આપણા સંઘ દ્વારા વાર્ષિક કેલેન્ડર બનાવી સભ્યોને દરેક સભ્ય દીઠ 5 કેલેન્ડરનું વિતરણ કરવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે ભરૂચ સક્રિય પત્રકાર સંઘના આગામી 2024ના વર્ષના કેલેન્ડરનું પ્રમુખ તેમજ વડીલ સભ્યોના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું, જે બાદ સંસ્થાને સહયોગ આપનાર સહયોગીઓનું શાલ તેમજ ગુલદસ્તા દ્વારા સન્માન કરાયું હતું તેમજ વર્ષ દરમિયાન સંઘ દ્વારા આયોજિત વિવિધ કાર્યક્રમોમાં વિશેષ કામગીરી કરનાર સભ્યોનું મોમેન્ટો આપી બહુમાન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સંસ્થાના ફંડ રાઇઝિંગ પ્રોગ્રામમાં કૃતિ રજૂ કરનાર નારાયણ વિદ્યાલયના ડિરેક્ટર ડોક્ટર ભાગુભાઈ પ્રજાપતિ તેમજ શાળાના શિક્ષક સુરેશભાઈ પ્રજાપતિનું શાલ ઉઢાડી સન્માનપત્ર અને કૃતિનો ફોટોગ્રાફ એનાયત કરી સન્માન સાથે આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. આપ સર્વેનો હૃદયપૂર્વકનો ખૂબ 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 આભાર માનું છું અને મારે લાયક કોઈ પણ કામ જ્યારે પણ કામ હોય તો, કારણ કે અમે પણ આપના વડે ઉજરાત છે, આપના વડે ચાલે, કારણ કે નારાયણ વિદ્યાલયની અંદર જે બાળકો કામ કરે છે, જે શિક્ષકો કામ કરે છે, પણ એ બધાને ગતિ આપવાનું જો કામ કરતું હોય ને તો આ પત્રકાર મિત્રો ચેનલ દ્વારા છે, રાઇટિંગ પત્ર દ્વારા છે, મીડિયા છે, પણ એ દ્વારા અમારા હરીશભાઈ, કેતનભાઈ, અલ્પેશભાઈ, જગદીશભાઈ, નિલેશભાઈ કંઈ પણ નાના નાના કાર્યક્રમના આમંત્રણ મોકલ્યા હોય તો ટાઈમને કોઈ પણ વિચાર કર્યા વિના સંઘના કારોબારી અધ્યક્ષ પ્રજ્ઞેશ પાટણવાડિયાએ ઉપસ્થિત સહયોગીઓ તેમજ પરિવારજનોનો આભાર વ્યક્ત કરી સમૂહ રાષ્ટ્રગીત ગાન સાથે ડાન્સ પ્રોગ્રામનું સમાપન કર્યું હતું. પરિવારના દરેક સભ્ય માટે આપણે જોરદાર તાલી વગાડી દઈએ. બરાબર. હવે કાર્યક્રમની આપણે રૂપરેખા જાણીએ છીએ એ પ્રમાણે હવે કાર્યક્રમને આપણે આગળ ધપાવવાના છે, જેમાં હવે મનોરંજનનો કાર્યક્રમ શરૂ થવાનો છે. તો એના માટે અનિલભાઈ અગ્નિહોત્રી અને જગદીશભાઈ સેરાલાને આપણે આગળ કરીશું. પણ એ પહેલાં કાર્યક્રમને આગળ લઈ જતા પહેલાં આપણે સૌ પોતપોતાના સ્થાન પર સાવધાનની મુદ્રામાં ઊભા રહીશું અને રાષ્ટ્રગીત ગાઈશું અને ત્યાર પછી આપણે નવા કાર્યક્રમનું આયોજન કરીશું. આ પ્રસંગે સંઘના સભ્યોનો અનિલ અગ્નિહોત્રી, જગદીશ સેડાલા અને નીરુબેન આહિર દ્વારા રમૂજી સ્પર્ધા, ડાન્સ, ગીત, મિમિક્રી સહિતની વિવિધ કૃતિઓ સભર સુંદર કાર્યક્રમો સભ્યો અને તેમના પરિવારજનોના સથવારે રજૂ કરી ઉપસ્થિતોનું મનોરંજન કર્યું હતું. अलकाद, मोताज अजीजिया इत्यादि. जब 22 वर्षीय पलिस्त्या का इंस्टाग्राम हैंडल जहां वह नियमित रूप से पोस्ट करती थी 3 दिन के लिए चुप हो गया क्योंकि उसने इंटरनेट कनेक्टिविटी खो दी. હવે ખ્યાલ આવે છે. ચાલ પ્રમુખ ઊંધું કરે છે. વિનોદ પરમાર પહેલું કરી જાય, જંગ જીતી જાય એવું લાગે છે કે ભાઈ મુનીભાઈ मैं क्यों हुआ आता है गुस्सा मुझे प्यार, मैं लुट गया मान के तेरा कहा, मैं कहीं का ना रहा, क्या करूं मैं दिलरुबा, बुरा ये जादू तेरी आंखों का कि मेरा कातिल हो गया, गुलाबी आंखें जो तेरी देखी शराबी ये दिल हो ગયા. સ્નેહ મિલન કાર્યક્રમ દરમિયાન દરેક સભ્યોને ગિફ્ટનું પણ વિતરણ કરાયું હતું. સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન સંઘના મંત્રી જીતેન્દ્ર રાણા તેમજ વિરલ રાણા દ્વારા કરવામાં આવ્યું હતું.
વાગરા તાલુકાના જાગેશ્વરના સરપંચને માર મારી જાતિ વિષયક અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપનાર આરોપીઓ ફરિયાદી સરપંચના ઘરે આવી કેસ પાછો ખેંચી લેવા દબાણ કરતા હોવાના આક્ષેપ સાથે ગ્રામજનોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી બંને આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરવાની માંગ કરી. વાગરા તાલુકાના જાગેશ્વર ગામમાં આવેલી હરકોસ કેમિકલ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં 20મી નવેમ્બરના રોજ નગીન રાઠોડ જેઓ વાગરા તાલુકાના જાગેશ્વર ગામના સરપંચ છે. તેઓને કંપનીના એચઆરએ બોલાવતા કંપનીની મીટિંગમાં ગયા હતા. આ સમયે ત્યાં ઓફિસમાં તેમના જ ગામના વિઠ્ઠલ રાયમલ પટેલ અને અરવિંદ અમરસંગ ચૌહાણે સરપંચને તું કેમ અહીંયા આવ્યો છે, તને કોણે બોલાવ્યો કહી જાતિ વિષયક અપશબ્દ બોલી ઉશ્કેરાઈને જોરથી બોલતા નગીન રાઠોડ કંપની બહાર નીકળી ગયા હતા. ત્યારે બંને ઈસમો પાછળ આવીને તેમના કપડાં ફાડી નાખીને ઢીકાપાટુનો માર મારી શર્ટ પણ ફાડી નાખ્યો હતો, જેથી સરપંચના પરિવારના લોકો તેમને બચાવવા આવ્યા હતા તો તેઓએ તેમની સાથે પણ ઝપાઝપી કરી હતી. આ બંને ઈસમોએ જતા તેમને મારી નાખવાની ધમકી આપી હતી, જેથી નગીન રાઠોડે આ બંને વિરુદ્ધ દહેજ પોલીસ મથકમાં એટ્રોસિટીની ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પરંતુ આ દરમિયાન બેફામ બનેલા બંને આરોપીઓએ ફરિયાદીના ઘરે આવી કેસ પાછો ખેંચી લેવા દબાણ કર્યા હતા. જોકે પોલીસે નોંધેલી ફરિયાદમાં 354 એનો ઉમેરો નહીં કર્યો હોય એ કલમનો ઉમેરો કરવાની માંગ પણ ગ્રામજનો દ્વારા કરાઈ હતી. અગાઉ ગ્રામજનોએ એસપી મયુર ચાવડાને પણ રજૂઆતો કરી હતી, જ્યારે આજરોજ ગ્રામજનોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને આ કલમનો ઉમેરો કરી આરોપીઓને તાત્કાલિક અસરથી ધરપકડ કરવામાં આવે તેવી માંગ કરી હતી. જે રાઠોડ નગીનભાઈની જે ઘટના બની છે એ પ્રકારે અમે આવ્યા છે ઘડી, અને એમને પૂરો સાથ મળે અને સહકાર મળે એ સરકાર સામે અમે ફરિયાદ લઈને આવ્યા છીએ. જે નગીનભાઈ પર જે અત્યાચાર થઈ રહ્યો છે, એમને વારંવાર ધમકી આવેલી છે, એમને મારવાની ધમકી આવેલી છે, એમને એમની પર ઘણા કેસ પણ કર્યા છે. એમને પોલીસ સ્ટેશનમાં બી અરજી કરેલી છે, પણ એમને હજુ ન્યાય મળ્યો નથી. એટલા માટે અમે અહીંયા આવેલા છીએ અને એનો પૂરો સાથ મળે એ પ્રમાણે અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર પણ આપવા આવ્યા છે. એ ભાઈ જે નગીનભાઈને જે માર માર્યો છે, એમને જે ધમકી મળે છે અને જે હંભાવા જે પક્ષ ખરા છે એમને કેસ પણ થયેલો છે. અને એ ભાઈ એવું કહે છે કે હું માથાભારી છે, મારી હંભે તમે ગમે તે કરી લેશો, એ તમારે કશું થવાનું છે નથી, કેમ કે હું એવા કેસ મારી પર ઘણા થયેલા છે. એટલે એ પ્રકારે હું કહેવા માંગુ છું કે નગીનભાઈ રાઠોડને પૂરો સાથ મળે, સહકાર મળે એ પ્રાર્થના હું સરકારને કરવા માંગુ છું. ધન્યવાદ. મારું નામ મધુ છે, હું જાગેશ્વર. એ છે તે રાયમલ વિઠ્ઠલ છે ને એક બીજા ભાઈ છે તે અરવિંદભાઈ ચૌહાણ. એ બંને બહુ માથે ભારે છે ને અમને બહુ ધમકીથી આલે છે સાહેબ, ને અમને મારપીટ બહુ છે, અમને નકોલિયા ભરી લીધા, અમને નહીં રાખે છે, અમને વસા રાખે છે, ડુબરા રાખે છે ને બહુ ઝપાઝપી કાયમ ને ધમકી આલે છે અમને. હવે એની ધરપકડ કોઈ હજુ કરી નથી. ભરૂચ તરફથી વડોદરા આવતા દારૂ ભરેલ ટ્રકને વડોદરા ગ્રામે એલસીબી પોલીસે ભરથાણા ટોલનાકા પાસેથી વોચ ગોઠવી એક ઇસમને 45 લાખથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી કરજણ પોલીસ મથકમાં પ્રોહિબિશનનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. વડોદરા ગ્રામે લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પોલીસના ઉચ્ચ અધિકારીઓની સૂચનાના આધારે શહેરમાં અને જિલ્લામાં 31 ને લઈ ગેરકાયદેસર લાવવામાં આવતો ભારતીય બનાવટનો વિદેશી દારૂ મોકલનાર તત્વો સામે કડક કાર્યવાહી શરૂ કરી છે. એલસીબી ટીમ કરજણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં હાઈવે પર પેટ્રોલિંગમાં હતી. દરમિયાન એલસીબી પીઆઈ કુણાલ પટેલને ચોક્કસ બાતમી મળી હતી કે એક બંધ બોડીની ટ્રકમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરેલો છે, જે ટ્રક સુરત તરફથી ભરૂચ તરફ વડોદરા તરફ આવી રહ્યો છે. દરમિયાન ટીમને ભરથાણા ટોલ નાકા ઉપર ટેમ્પાની વોચમાં રાખી એલસીબી ટીમ દ્વારા નાકાબંધી કરી શંકાસ્પદ ટ્રકને ઝડપી પાડી ચાલકની પૂછતાછ કરવામાં આવી હતી. ચાલક મોહમ્મદ રફીક કસીમ દુલાર યારગટ્ટી, રહેવાસી આંબેડકર નગર, છાનપીટ રોડ, ધોબીઘાટ, જૂના હુબલી, તાલુકો હુબલી, જિલ્લો ધારવડ, કર્ણાટકનો હોવાનું સામે આવ્યું હતું. બાદમાં ટેમ્પોમાં તપાસ કરતા ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો, જેમાં વિદેશી દારૂની પેટી નંગ 743, કુલ બોટલ નંગ 35,232, જેની કુલ કિંમત ₹35,23,200 સાથે મોબાઈલ ફોન, ટ્રક મળી કુલ ₹45,33,200 ના મુદ્દામાલ સાથે ચાલકની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. પૂછપરછમાં તેણે જણાવ્યું કે આ વિદેશી દારૂનો જથ્થો વિનોદ નામના માણસે હુબલી બાયપાસ ઉપરથી આપ્યો હતો અને તેના કહ્યા મુજબ હુબલીથી નીકળ્યો હતો. આ મુજબ ગુજરાતમાં વિદેશી દારૂ આપવાનો હોવાની વિગતો જણાવતા વિદેશી દારૂ સાથે પકડાયેલા ડ્રાઈવર તેમજ વિદેશી દારૂનો જથ્થો સપ્લાય કરનાર ઇસમ સામે કરજણ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
એકતાનગર ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં ગુજરાત પ્રવાસન નિગમ અને એડવેન્ચર ટૂર ઓપરેટર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયાના સંયુક્ત ઉપક્રમે ચાલી રહેલી 15મી વાર્ષિક સભામાં પ્રવાસન વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બીરાની પ્રેરક ઉપસ્થિતિમાં રાજ્યના પ્રવાસન ક્ષેત્રના વિકાસ અને આનંદ પ્રમોદમાં વૃદ્ધિ માટેના 5 મળીને કુલ 10 સમજૂતી કરારો કરવામાં આવ્યા હતા. પ્રવાસન ક્ષેત્રના વિકાસથી દેશના અર્થતંત્રને મજબૂતી તથા રોજગારી સર્જનના ઉદ્દેશ સાથે નર્મદા જિલ્લામાં ઇન્વેસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ₹145 કરોડના ખર્ચે 4 સ્ટાર રિસોર્ટ, કોન્ફરન્સ એરિયા, કન્વેન્શન એરિયા જેવા નવા આયામોના નિર્માણ થકી 450થી વધુ સ્થાનિક આદિવાસી બાંધવો માટે રોજગારીની નવી તકો ઊભી થશે. ગાંધીનગર ખાતે 400 કરોડના ખર્ચે વિશ્વકક્ષાની મનોરંજક ઝોન અને કલ્ચર થીમ પાર્કના નિર્માણ થકી 1100 લોકોને રોજગારી પ્રાપ્ત થશે. વધુમાં ફિલ્મોની શૂટિંગ માટે ગીર સોમનાથ પ્રવાસન ધામ ખાતે 100 કરોડનું રોકાણ કરવામાં આવશે, જેથી 2000થી વધુ લોકો માટે રોજગારીના નવા દ્વાર ખુલશે. સાથોસાથ કચ્છના પર્યટન સ્થળોએ ફિલ્મની શૂટિંગ માટે 125 કરોડનું રોકાણ કરીને 500 જેટલા નાગરિકોને રોજગારી ઉપલબ્ધ થશે. અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતને સાહસિક ટુરિઝમ તરીકે વિકસાવવા માટે અધિવેશન દરમિયાન MOU કરાયા હતા, જેમાં એડવેન્ચર ટૂર ઓપરેટર્સ ઓફ ઇન્ડિયાએ પ્રવાસનના નવા પ્રકલ્પોના નિર્માણ, હોલિડે મૂડ્સ એડવેન્ચર પ્રાઇવેટ લિમિટેડ દ્વારા પ્રવાસન તરફ લોકોને આકર્ષવા માટે ટ્રાવેલ ક્રોનિકલ્સ તથા તાલીમ પ્રવૃત્તિઓના આયોજન, ટ્રાન્સકેન્ટ એડવેન્ચર પ્રાઇવેટ લિમિટેડ દ્વારા પણ પર્યાવરણ હિતૈષી સાહસિક પ્રવાસનને સમર્થન આપી ટ્રેકિંગને પ્રોત્સાહન આપવામાં આવશે. નીડ્સ એન્ટરપ્રાઇઝ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા એડવેન્ચર ટુરિઝમને પ્રસ્થાપિત કરવા માટે ડેસ્ટિનેશન પ્રોગ્રામ થકી કૌશલ્ય અને સર્કિટ ઊભા કરાશે. તેમજ ઇનમે લર્નિંગ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા રાજ્યના યુવાનો માટે આઉટડોર શિક્ષણ પ્રણાલીને વધુ સુદૃઢ બનાવવા માટે વિવિધ ઝુંબેશ ચલાવવા અંગેના MOU કરાયા હતા. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ પ્રી વાઇબ્રન્ટ સમિટના ભાગરૂપે એકતાનગરના આંગણે યોજાયેલી એડવેન્ચર ટૂર ઓપરેટર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયાના 15મા વાર્ષિક અધિવેશનમાં ગુજરાતમાં સાહસિક પ્રવાસન ક્ષેત્રને વિકસાવવા 770 કરોડ ઉપરાંતના MOU થયા છે, જેના થકી પર્યાવરણ હિતૈષી અને સ્થાનિક બાંધવો માટે રોજગારીની તકો ઉપલબ્ધ થશે. અહીંયા ઘણા બધા પ્રતિનિધિઓ પણ આવેલા છે અને આજે અરુણાચલના મુખ્યમંત્રી શ્રી પણ આવેલા હતા. ભારત સરકારના જે ટુરિઝમ વિભાગ છે એના રિજિયોનલ ડાયરેક્ટરથી લઈ અને ગુજરાત ટુરિઝમના સેક્રેટરી, MD અને આ એસોસિએશનના બધા હોદ્દેદારો એ આ ખૂબ સરસ એડવેન્ચર ટુરિઝમ માટેની જે આ કોન્ક્લેવ છે એ ખૂબ સરસ રીતે આયોજન કર્યું છે અને આના કારણે ગુજરાતમાં ખૂબ સારા જે ટુરિસ્ટ સ્થળો છે, પ્રવાસન સ્થળો છે, એ પ્રવાસન સ્થળોમાં આ બધા પ્રકારની જે આજે MOU થયા છે અને અલગ અલગ સ્થળો ઉપર અહીંયા અલગ અલગ પ્રકારના એડવેન્ચર નો વ્યવસાય માટે આ અલગ જે સ્થળો છે એમાં પહેલાં જોઈને આવ્યા છે, પછી આ કાર્યક્રમમાં આવ્યા છે. એટલે ઘણા બધા રાજ્યમાંથી જે આ પ્રકારના એડવેન્ચર ટુરિસ્ટ માટેનું જે કામ કરે છે એને આપણા ગુજરાતના અલગ અલગ સ્થળો ઉપર એ પોતે આવશે અને એના કારણે ત્યાં જે આવેલા પ્રવાસીઓ છે એને આ બધી જ પ્રકારની રાઇડ્સ છે એ ત્યાં એની સુવિધા મળશે અને એના કારણે આવનારા દિવસોમાં પ્રવાસીઓની હજુ પણ ખૂબ વધારો થશે અને સ્થાનિક ગુજરાતના લોકોને રોજગારીમાં પણ વધારો થશે. આમોદનગરમાં ઠેર ઠેર ગંદકીના ઢગલા જોવા મળતા પાલિકાની સફાઈ કામગીરી સામે સવાલો ઊભા થયા છે. એક તરફ સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત સરકાર દ્વારા લાખો રૂપિયા ખર્ચવામાં આવે છે, પરંતુ પાલિકા શાસકોના અણઘડ વહીવટને કારણે ભારત સરકારની સ્વચ્છ ભારત અભિયાનને પણ બટ્ટો લગાડ્યો હોય તેમ લાગી રહ્યું છે. ગંદકીના ઢગલા જોતા આવું લાગી રહ્યું છે. આમોદ પાલિકાના સફાઈ કામગીરીમાં ડોર ટુ ડોર કચરો ઉઘરાવતા 4 ટેમ્પો પૈકી 2 ટેમ્પો બંધ હાલતમાં છે, તેમજ ટ્રેક્ટર સહિતના સાધનો બંધ હાલતમાં છે, જેનો નજીવો ખર્ચ હોવા છતાં પાલિકા સત્તાધીશો દ્વારા રિપેર કરવામાં આવતા નથી. આમોદ નગરપાલિકા શાસકોના અણધડ વહીવટને કારણે ઠેર ઠેર ગંદકીના ઢગલા જોવા મળી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે આમોદ નગરપાલિકામાં મહેકમ કરતા વધુ કર્મચારીઓ કામ કરી રહ્યા હોવા છતાં પાલિકા શાસકોના અણધડ વહીવટને કારણે વર્ષોથી અનેક સોસાયટીના રહીશો નિયમિત સફાઈ વેરા ભરતા હોવા છતાં સફાઈ કામગીરી કરવામાં આવતી નથી. આમોદ પાલિકાના માજી પ્રમુખ સાજીદ રાણાએ જણાવ્યું હતું કે પાલિકા શાસકોએ ભંગારમાં કચરા પેટીઓ વેચી નાખી, વજન પ્રમાણે હિસાબ પણ પાલિકાને આપ્યો નથી, નગરમાં કચરાના ઢગલા પડ્યા છે, જે બાબતે ઉચ્ચ કક્ષાએ ફરિયાદ પણ કરવામાં આવી છે. એમના બોર્ડના અંદરના
આર્થિક ઝઘડાને કારણે આ મોટી પ્રજા દુઃખી થઈ રહી છે. પાણીની સૌથી મોટી સમસ્યા, કચરાપેટી, દરેક જગ્યાએ કચરાપેટી મૂકી અને ઉઠાવી લીધી. આજે રસ્તાઓ પર કચરા લોકો નાખે છે, ઉઠાવવામાં નથી આવતી. જે સાધનો રિપેર કરવાના હતા તે પણ કરી નથી શક્યા અને ભંગારમાં જે વસ્તુ વેચેલી છે એમને એનો હિસાબ પણ નથી આપતા. પ્રજાએ એમને મત આપેલો છે, પરંતુ એનો દુરુપયોગ થઈ રહેલો છે. આ બધી સમસ્યાઓનું જો નિરાકરણ નહીં આવે તો ટૂંક સમયની અંદર બહુ મોટું આંદોલન કરવા અમે જઈ રહેલા છે. પાણી, ગટરો ઉભરાય છે, કચરાપેટી ઠેર ઠેર છે. તઈના નગરપાલિકાના ચૂંટાયેલા સદસ્યનું માનવામાં નથી આવતું. ભારતીય જનતા પાર્ટીના દંતક જે બનેલા છે એમને આંદોલન કરવું પડે એ કેટલી કમનસીબી વાત કહેવાય. શોપિંગ સેન્ટર બનેલું છે, પરંતુ સરકાર એમની હોવા છતાંય શોપિંગ સેન્ટરનું કંઈ કરવામાં નથી આવતું. કર્મચારીનું શોષણ કરવામાં આવે છે. જ્યાં જ્યાં વિકાસના કામો થયા ત્યાં ભ્રષ્ટાચારની બૂમ પડે છે. આ કેટલી વ્યાજબી વાત છે. આજે ભારતીય જનતા પાર્ટીના પુરુષારો નવીનગીના સદસ્યો જ્યારે નિયામકશ્રીને લેખિતમાં લખીને આપતા હોય, આનાથી મોટી કમનસીબી શું હોઈ શકે. અંદરના ઝઘડાઓ બંધ કરો, પબ્લિકને હેરાન કરવાનું બંધ કરો, વહીવટ કરો. તમને લોકોએ વહીવટ કરવા માટે મોકલેલા છે. જો વહીવટ ના થતો હોય તો તમારે ઘેર જવું જોઈએ. ટૂંક સમયમાં આંદોલન કરવાની અમારી તૈયારી છે. એશિયન પેઇન્ટ લિમિટેડ અંકલેશ્વર અને શ્રીમતી જહાબેન મોદી હોસ્પિટલના સંયુક્ત સહયોગથી કાપોદ્રા ગામ ખાતે નિઃશુલ્ક મેગા હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર તાલુકાના કાપોદ્રા ગામની પ્રાથમિક શાળા ખાતે એશિયન પેઇન્ટ કંપની તેમજ શ્રીમતી જહાબેન મોદી હોસ્પિટલના સંયુક્ત સહયોગ થકી એક નિઃશુલ્ક મેગા હેલ્થ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં જહાબેન મોદી હોસ્પિટલમાંથી અલગ અલગ કુલ 9 નિષ્ણાંત ડોક્ટર દ્વારા દર્દીઓનું ચેકઅપ કરી નિઃશુલ્ક દવા આપવામાં આવી હતી. જેમાં આંખોના ડોક્ટર, બાળકોના ડોક્ટર, હાડકાના ડોક્ટર, પ્લાસ્ટિક સર્જન, કેન્સરના ડોક્ટર, જનરલ સર્જન, દાંતના ડોક્ટર, જનરલ ફિઝિશિયન તેમજ સ્ત્રી રોગ નિષ્ણાંત ઉપસ્થિત રહ્યા હતા. આ કેમ્પમાં કાપોદ્રા ગામ ઉપરાંત ભડકોદરા, બાકરોલ, કોસંબડી વગેરે જેવા 5 ગામના ગામોમાંથી 700 જેટલા લોકોએ આ કેમ્પમાં લાભ લીધો હતો. જેમનું ચેકઅપ કરી દવા આપવામાં આવી હતી અને ચશ્મા આપવામાં આવ્યા હતા. શ્રીમતી જહાબેન હોસ્પિટલ વતી એશિયન પેઇન્ટ કંપનીના પ્લાન્ટ હેડ બ્રિજેશ શાહ સર, મલય સર, અર્પિતા મેડમ, નીરવ સર તેમજ તેમની ટીમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો. કેમ્પને સફળ બનાવવા માટે તેમજ મદદરૂપ બનવા બદલ પ્રાથમિક શાળા કાપોદ્રા તેમજ સરપંચ આયશાબેન, આશા વર્કર, ગામના તમામ આગેવાનોના સહયોગ બદલ તેમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો. અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ સોસાયટી સંચાલિત શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલ તેમજ એશિયન પેઇન્ટ્સ લિમિટેડ અંકલેશ્વરના સંયુક્ત સહયોગથી આજરોજ કાપોદ્રા ગામે એક મલ્ટી સ્પેશિયાલિટી હેલ્થ કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે, જેમાં જયાબેન મોદી હોસ્પિટલમાંથી 9 ડૉક્ટરો દ્વારા સેવા આપવામાં આવશે. આ સાથે એશિયન પેઇન્ટ્સ લિમિટેડ અંકલેશ્વરના સંયુક્ત સહયોગથી આંખની સર્જરી, આંખના ચશ્મા તેમજ જરૂરિયાતમંદ લોકોને સર્જરી તેમજ દવાનું વિતરણ કરવામાં આવેલું છે. અને અમે સંયુક્ત સહયોગ થકી 5 અલગ અલગ કેમ્પોનું આયોજન કરવામાં આવેલું હતું અને આજ સુધી 2000થી વધારે લોકોએ એનો લાભ લીધો છે અને 100 લોકોથી વધારે લોકોની સર્જરી થયેલી છે. તો જયાબેન મોદી હોસ્પિટલ વતી હું એશિયન પેઇન્ટ્સ લિમિટેડ અંકલેશ્વરનો હૃદયપૂર્વક આભાર માનું છું. થેન્ક યુ. ભરૂચની શ્રી નર્મદા સંસ્કૃત વેદ પાઠશાળા દ્વારા વિક્રમ સંવત 2080 નૂતન વર્ષના પ્રારંભે સંત સમાગમ અને સ્નેહ મિલનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. તપોવન સંસ્કાર કેન્દ્ર ભરૂચ સંલગ્ન શ્રી નર્મદા સંસ્કૃત વેદ પાઠશાળા દ્વારા વિક્રમ સંવત 2080 નૂતન વર્ષના પ્રારંભે સંસ્થાના શુભેચ્છકો, કર્મચારી, અધ્યાપકો, ઋષિકુમારો, શિવ મહોત્સવ, જ્ઞાન સુગ્ન શ્રોતાજનો અને સાધકો સાથે સંત સમાગમ અને સ્નેહ મિલનનો ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં પરમ પૂજ્ય સ્વામીની શ્રદ્ધાનંદજી અને પરમ પૂજ્ય સ્વામીની નિજાનંદજી પરમ પ્રમાણે દર્શન, પારડી, જિલ્લો વલસાડે પોતાના આશીર્વચન પાઠવ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમમાં પરમ પૂજ્ય સ્વામીની સંત પ્રિયાનંદજીની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. સમગ્ર કાર્યક્રમમાં સંસ્થાના મુખ્ય ટ્રસ્ટી દિનેશભાઈ પંડ્યા, નિયામક જાગૃતિબેન પંડ્યા સહિત સંસ્થાના કર્મચારીઓ, વિદ્યાર્થીઓ, વાલીઓ અને આસપાસના રહીશોએ મોટી સંખ્યામાં હાજર રહીને એકબીજાને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી અને આવનારું નવું વર્ષ સૌને માટે સુખ, સમૃદ્ધિ, શાંતિ, લક્ષ્મી, વિદ્યા લઈને આવે અને સૌનું આરોગ્ય સારું રહે તે માટે ઈશ્વરને પ્રાર્થના કરી હતી અને સમગ્ર કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. અંકલેશ્વરના પિરામણ ગ્રામ પંચાયત અને આઝાદ રૂલિંગ શટર દ્વારા બી ડિવિઝન પોલીસના સહયોગથી જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.
અંકલેશ્વર ખાતે જનજાગૃતિ અર્થે એક કાર્યક્રમ યોજાયો હતો, જેમાં અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકના અધિકારીઓએ વિશેષ ઉપસ્થિત રહી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ કાર્યક્રમમાં ટ્રાફિક અવેરનેસ, સાયબર ફ્રોડ, ચાલુ ગાડીએ મોબાઈલ પર વાત કરવી, ફ્રી ફાયર જેવી ગેમથી બાળકોને દૂર રાખવા સહિત બાબતો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકના પીએસઆઈ પી.કે. રાઠોડ, પીરામણ ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ ઇમરાન પટેલ, જુનેદ શેખ, મહેમૂદ પઠાણ સહિત મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા. તારીખ 17 ડિસેમ્બર 2023ના રોજ બી ડિવિઝન તરફથી જનજાગૃતિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. તેમાં પીએસઆઈ રાઠોડ સાહેબ આવેલા હતા અને તેમણે ટ્રાફિકની સમસ્યા હોય કે આપણે સાયબર ક્રાઇમ જે આજે વધી રહેલા છે તેના માટેનું હોય કે ઘરના જે અવેરનેસ માટેના જે છે, આપણા સમાજના અંદરમાં છોકરાઓના ભણતર માટેના છે, એના માટે લોકોને જાગૃત કર્યા હતા. અને અમે એવી એમની આભાર માનીએ છીએ અને આગળ પણ આ પ્રોગ્રામો વારંવાર થાય, 2 મહિને 3 મહિને થાય એવી અમે એમની પાસે આશા રાખીએ છીએ. શ્રી ગોવર્ધન રૂગણાલય ખાતે જીએનએફસી કંપનીના સહયોગથી CSR ફંડ અંતર્ગત ફાયર અને સેફટીના પ્લાન્ટનું લોકાર્પણ શ્રી ગોવર્ધન રૂગણાલયમાં ટ્રસ્ટીગણ, ડોક્ટરો, પેરામેડિકલ સ્ટાફ તથા જીએનએફસી કંપનીના હેડ નીતિશ નાયકની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું. ભરૂચના ડીડીઓ તેમજ વહીવટી તંત્રના સફળ પ્રયાસોના ફળ સ્વરૂપે ભરૂચની જીએનએફસી કંપનીની સામાજિક સંસ્થાના પેટા કંપની નિર્દેશ દ્વારા ભરૂચની ધર્માદા ટ્રસ્ટ દ્વારા સંચાલિત ગોવર્ધન રૂગણાલયને ફાયર અને સેફટી પ્લાન્ટ અર્પણ કરાયો છે, જેનાથી આવનાર દિવસોમાં ગોવર્ધન હોસ્પિટલ સરકારની માન્ય આરોગ્ય સેવાલક્ષી સ્કીમો જેવી કે આયુષ્માન, પ્રધાનમંત્રી આરોગ્ય યોજના વગેરેનો ભરૂચ તથા આસપાસના આર્થિક રીતે નબળા દર્દીઓને લાભ મળશે. શ્રી ગોવર્ધન પ્રભુની કૃપાથી વર્ષ 1988માં શ્રી ગોવર્ધન રૂગણાલય સ્થાપવા અંગેની પ્રેરણા સ્વપ્નદ્રષ્ટા ચંદુલાલ નાનાલાલ શેઠને મળી હતી, જેથી તેમણે ધન, સંપત્તિ, સમૃદ્ધિને સદમાર્ગે વાળવાનો નિર્ધાર કર્યો, જેથી જરૂરિયાતમંદ જનસમુદાય તેનો લાભ મળી શકે. વર્ષ 1992માં ગોવર્ધન રૂગણાલય સાકાર થયું, જો કે શરૂઆત ઓપીડીથી કરવામાં આવી. ત્યારબાદ ઓપરેશન થિયેટરની સુવિધા, એક્સ-રે લેબોરેટરી, ફિઝિયોથેરાપી, ડેન્ટલ કેર, ICU વિભાગોની પણ સુવિધા ઊભી કરવામાં આવી. શ્રી ગોવર્ધન હોસ્પિટલમાં નિયમિત MD સર્જન, ફિઝિશિયન, ગાયનોકોલોજિસ્ટ, ઓર્થોપેડિક, ડેન્ટિસ્ટ, ફિઝિયોથેરાપિસ્ટ વગેરે નિષ્ણાતો ડોક્ટરોની સેવાઓ દર્દીઓને અદ્યતન સારવાર ખૂબ જ નજીવા દરે પ્રાપ્ત થાય તેનું સતત ધ્યાન ગોવર્ધન રૂગણાલયના ટ્રસ્ટીગણ રાખે છે. આ પ્રસંગે ટ્રસ્ટીઓ તથા તબીબો અને ગણમાન્ય મહાનુભાવો તેમજ આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા. जो ज़रूरत की चीज़ें हैं वहाँ पे हम पहुँच पाएँ. उसी तरीके गोवर्धन हॉस्पिटल जो हमारे ऑफिस के ठीक नज़दीक में है, वहाँ पे भरत भाई का काफ़ी रिक्वेस्ट था कि एक फायर सेफ्टी सिस्टम नहीं है, जिसमें अभी आप न्यूज़ में आया ही होगा, होंडा बगल में ही है, उसमें भी एक्सीडेंट हुआ फायर का. अगर वो सिस्टम होता तो शायद वहाँ बच जाते. बहुत सी उनकी जो नुकसान हुई उनको बहुत ही नुकसान में मदद मिलता. इसके नज़र पे हमने MD साहब को रिक्वेस्ट पुट किया कि भरत भाई का बहुत हॉस्पिटल बहुत लोगों को, गरीब लोगों को बहुत मदद करता है, इसके लिए हम कुछ मदद कर सकें. इसके लिए थोड़ा सा एक छोटा सा पहल हमने आगे बढ़ करके एक फायर सेफ्टी सिस्टम का किया है. और आगे भी इनका रिक्वेस्ट है, कुछ मेडिकल इक्विपमेंट का सिया मशीन है या कुछ है तो उसको भी हम ध्यान रखते हुए वो भी हम अपने CSR बजट में आगे बढ़ेंगे कि कुछ भी गरीब लोगों को लिए या किसी भी जरूरतमंद. શ્રી ગોવર્ધન રૂગણાલય ખાતે જીએનએફસી કંપનીના સહયોગથી CSR ફંડ અંતર્ગત ફાયર અને સેફટીના પ્લાન્ટનું લોકાર્પણ શ્રી ગોવર્ધન રૂગણાલયમાં ટ્રસ્ટીગણ, ડોક્ટરો, પેરામેડિકલ સ્ટાફ તથા જીએનએફસી કંપનીના હેડ નીતિશ નાયકની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું. ભરૂચના ડીડીઓ તેમજ વહીવટી તંત્રના સફળ પ્રયાસોના ફળ સ્વરૂપે ભરૂચની જીએનએફસી કંપનીની સામાજિક સંસ્થાના પેટા કંપની નિર્દેશ દ્વારા ભરૂચની ધર્માદા ટ્રસ્ટ દ્વારા સંચાલિત ગોવર્ધન રૂગણાલયને ફાયર અને સેફટી પ્લાન્ટ અર્પણ કરાયો છે, જેનાથી આવનાર દિવસોમાં ગોવર્ધન હોસ્પિટલ સરકારની માન્ય આરોગ્ય સેવાલક્ષી સ્કીમો જેવી કે આયુષ્માન, પ્રધાનમંત્રી આરોગ્ય યોજના વગેરેનો ભરૂચ તથા આસપાસના આર્થિક રીતે નબળા દર્દીઓને લાભ મળશે. શ્રી ગોવર્ધન પ્રભુની કૃપાથી વર્ષ 1988માં શ્રી ગોવર્ધન રૂગણાલય સ્થાપવા અંગેની પ્રેરણા સ્વપ્નદ્રષ્ટા ચંદુલાલ નાનાલાલ શેઠને મળી હતી, જેથી તેમણે ધન, સંપત્તિ, સમૃદ્ધિને સદમાર્ગે વાળવાનો નિર્ધાર કર્યો, જેથી જરૂરિયાતમંદ જનસમુદાય તેનો લાભ મળી શકે. વર્ષ 1992માં ગોવર્ધન રૂગણાલય સાકાર થયું, જો કે શરૂઆત ઓપીડીથી કરવામાં આવી. ત્યારબાદ ઓપરેશન થિયેટરની સુવિધા, એક્સ-રે લેબોરેટરી, ફિઝિયોથેરાપી, ડેન્ટલ કેર, ICU વિભાગોની પણ સુવિધા ઊભી કરવામાં આવી. શ્રી ગોવર્ધન હોસ્પિટલમાં નિયમિત MD સર્જન, ફિઝિશિયન, ગાયનોકોલોજિસ્ટ,
ઓર્થોપેડિક, ડેન્ટિસ્ટ, ફિઝિયોથેરાપિસ્ટ વગેરે નિષ્ણાતો ડોક્ટરોની સેવાઓ દર્દીઓને અદ્યતન સારવાર ખૂબ જ નજીવા દરે પ્રાપ્ત થાય તેનું સતત ધ્યાન ગોવર્ધન રૂગ્ણાલયના ટ્રસ્ટીગણ રાખે છે. આ પ્રસંગે ટ્રસ્ટીઓ તથા તબીબો અને ગણમાન્ય મહાનુભાવો તેમજ આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા. जो ज़रूरत की चीज़ें हैं वहाँ पे हम पहुँच पाएँ. उसी तरीके गोवर्धन हॉस्पिटल जो हमारे ऑफिस के ठीक नज़दीक में है, वहाँ पे भरत भाई का काफ़ी रिक्वेस्ट था कि एक फायर सेफ्टी सिस्टम नहीं है, जिसमें अभी आप न्यूज़ में आया ही होगा, होंडा बगल में ही है, उसमें भी एक्सीडेंट हुआ फायर का. अगर वो सिस्टम होता तो शायद वहाँ बच जाते. बहुत सी उनकी जो नुकसान हुई उनको बहुत ही नुकसान में मदद मिलता. इसके नज़र पे हमने एमडी साहब को रिक्वेस्ट पुट किया कि भरत भाई का बहुत हॉस्पिटल बहुत लोगों को, गरीब लोगों को बहुत मदद करता है, इसके लिए हम कुछ मदद कर सकें. इसके लिए थोड़ा सा एक छोटा सा पहल हमने आगे बढ़ करके एक फायर सेफ्टी सिस्टम का किया है. और आगे भी इनका रिक्वेस्ट है कुछ मेडिकल इक्विपमेंट का सिया मशीन है या कुछ है तो उसको भी हम ध्यान रखते हुए वो भी हम अपने CSR बजट में आगे बढ़ेंगे कि कुछ भी गरीब लोगों को लिए या किसी भी जरूरतमंद. જંબુસરમાં શ્રી ભગવત ધર્મ પ્રચાર મંડળ આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞના પ્રારંભે પોથી યાત્રા યોજાઈ હતી. જંબુસરમાં શ્રીમદ ભાગવત ધર્મ પ્રચાર મંડળની સ્થાપના કથાકાર પૂજ્ય ડોંગરેજી મહારાજની પ્રેરણાથી કરવામાં આવી હતી, જે આજ પર્યંત કાર્યરત છે. મંડળ દ્વારા આજીવન સ્વર્ગસ્થ સભ્યોના માનમાં જ્ઞાન યજ્ઞ ટ્રસ્ટી મંડળ દ્વારા કરવામાં આવે છે. ચાલુ વર્ષે પણ શ્રી ભગવત ધર્મ પ્રચાર મંડળની પરંપરા મુજબ શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન વડતાલ તાબા મંદિર પટાંગણમાં કરવામાં આવ્યું હતું, જેના વ્યાસપીઠ પરથી કથાકાર પૂજ્ય જય સ્વામી ઓરી પોતાની સંગીતમય શૈલીમાં સુમધુર કંઠે શ્રીમદ ભાગવતનું રસપાન કરાવશે. કથાના પ્રારંભ પૂર્વે પોથીજીની શોભાયાત્રા નયનભાઈ પંચાલ સોની ચકલા નિવાસ સ્થાનેથી નીકળી ડીજેના તાલે ભક્તિ રસમાં ઝૂમતા નગરના લીલોતરી બજાર ગણેશ ચોક થઈ કથા સ્થાને પહોંચી હતી, જ્યાં પોથીજીનું પૂજન કરાયું હતું. આ પ્રસંગે મંડળ પ્રમુખ ભૂપેન્દ્રભાઈ પંચાલ, માજી ધારાસભ્ય કિરણભાઈ મકવાણા, ડોક્ટર દીપકભાઈ રાઠોડ, અશોકભાઈ ચોકસી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને દીપ પ્રાગટ્યથી કથાનો પ્રારંભ કરાયો હતો. કથા દરમિયાન શ્રી રામ જન્મ, શ્રી કૃષ્ણ જન્મ, ગોવર્ધન પૂજા તથા રૂકમણી વિવાહની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. કથા પ્રારંભ પોથી યાત્રામાં જંબુસર નગરની ધર્મપ્રેમી જનતા મોટી સંખ્યામાં જોડાઈ હતી. હાંસોડ તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા વિકાસ અધિકારીની ઉપસ્થિતિમાં ભારત સંકલ્પ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. હાંસોડ તાલુકાના વંચિત લાભાર્થીઓના સર્વાંગી વિકાસ માટે સુનિશ્ચિત કરતી વિકસિત ભારત સંકલ્પ યાત્રા આજરોજ હાંસોડ તાલુકા પંચાયત ખાતે આવી પહોંચી હતી. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી. ઉપસ્થિત મહાનુભાવો દ્વારા સન્માન નિધિ યોજના, PM આવાસ યોજના, આયુષ્માન ભારત યોજના તથા સરકારની બહુમૂલ્ય યોજના વિશે મહત્વ સમજાવી ગ્રામજનોને વિસ્તૃત જાણકારી આપી હતી અને જન કલ્યાણકારી યોજનાઓના લાભાર્થીઓને લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. દરમિયાન આરોગ્ય વિભાગ દ્વારા ઊભા કરાયેલા વિનામૂલ્યે સારવાર કેમ્પનો ગામ લોકોએ લાભ લીધો હતો. આ પ્રસંગે તાલુકા વિકાસ અધિકારી ધ્રુવ પટેલ, મહેસૂલ મામલતદાર નીલાબેન પટેલ, તાલુકા પંચાયત ઉપપ્રમુખ ધનસુખ વસાવા, માજી તાલુકા પંચાયત પ્રમુખ ગેમરસિંહ પટેલ, માજી તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષ જયેશ પટેલ, APMC ચેરમેન અનંત પટેલ, સંગઠન ભાજપ પ્રમુખ રમેશ મિસ્ત્રી, મહામંત્રી નરેશ પટેલ, જિલ્લા પંચાયત સદસ્ય રમેશ વસાવા, તાલુકા પંચાયત સદસ્ય હિના શકીલ રાયલી, સામૂહિક આરોગ્ય કેન્દ્ર હાંસોડના સુપ્રિન્ટેન્ડન્ટ LB પટેલ તેમજ તાલુકાના સરપંચો, તલાટી કમ મંત્રીઓ, અધિકારીઓ, કર્મચારીઓ તથા ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચના જાડેશ્વર વિસ્તારમાં આવેલ LM સ્કૂલ ખાતે કિડ્સ કાર્નિવલ યોજાયો, જેમાં શાળાના બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ કાર્યક્રમને સફળ બનાવ્યો. શિયાળાની શરૂઆત થતાની સાથે જ શાળાઓમાં રમતો અને અન્ય પ્રોગ્રામના આયોજનો શાળા પરિવાર દ્વારા કરવામાં આવે છે, જેના ભાગરૂપે ભરૂચના જાડેશ્વર શિવશક્તિનગર સોસાયટી ખાતે આવેલી LM સ્કૂલમાં રવિવારના રોજ કિડ્સ કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સ્કૂલના તમામ વાલી મિત્રોએ ઉત્સાહથી ભાગ લીધો હતો. તદુપરાંત સ્કૂલ સિવાયના આસપાસના વિસ્તારના વાલીઓએ પણ કાર્યક્રમમાં હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. જ્યારે નાના ભૂલકાઓએ પોતાના પેરેન્ટ્સને સ્ટોલમાં મદદ કરી એક અનોખી સ્કિલ પ્રાપ્ત કરી હતી. ઘર ઘર સંપર્ક અભિયાન સમિતિ ભરૂચ નગર દ્વારા પૂજિત અક્ષત કળશ વિતરણ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. અયોધ્યામાં ભવ્ય દિવ્ય રામ મંદિરમાં રામલલ્લા આગામી 22મી જાન્યુઆરીના રોજ બિરાજમાન થનાર છે, જે અંતર્ગત પૂજિત અક્ષત કળશ યાત્રા રામ જન્મભૂમિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત ઘર ઘર સંપર્ક અભિયાન સમિતિ દ્વારા અયોધ્યા રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રથી
આમંત્રણ માટે આવેલ પૂજિત અક્ષત કળશનું ભરૂચ ઉપનગરમાં વિતરણ અને પૂજિત અક્ષત કળશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચના મામલતદાર ઓફિસ સામે આવેલ શ્રી સંકટ મોચન હનુમાનજી મંદિર ખાતે કળશ પૂજન, આરતી તેમજ ધાર્મિક ઉદ્બોધન બાદ પગપાળા કળશ યાત્રા શ્રી સંકટ મોચન હનુમાનજી મંદિરથી વાજતે ગાજતે માતરિયા તળાવ સુધી નીકળી હતી, જેમાં શ્રી રામ ભક્તો યાત્રામાં જોડાઈ ધન્યતા અનુભવી હતી. વ્યક્તિ વિકાસ અને સમાજ સેવા ક્ષેત્રે કાર્યરત જેસીઆઈ ભરૂચ દ્વારા 59મો એવોર્ડ અને 60મા શપથ ગ્રહણ સમારોહનું ભવ્ય આયોજન આઈસીએઆઈ હોલ ખાતે કરવામાં આવ્યું હતું. સંસ્થાના પ્રમુખ જેસી ઉર્વી શાહે સ્વાગત પ્રવચનમાં મહેમાનો અને દરેક મેમ્બરને આવકાર્યા હતા. સમારંભના મુખ્ય વક્તા તરીકે જેસી મશીન બક્ષી, મુખ્ય મહેમાન જેસી ચિરાગ શાહ અને અતિથિ વિશેષ તરીકે વૈભવ બિનીવાલે, ઇન્ડક્શન ઓફિસર જેસી શીતલ નેવે હાજરી આપી હતી. પ્રમુખ દ્વારા આખા વર્ષનો વાર્ષિક અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો તથા તેમણે વર્ષ દરમિયાન સારા કાર્ય કરવા બદલ સંસ્થાના સભ્યોને બિરદાવ્યા હતા. સંસ્થાના 2024ના પ્રમુખ પદ માટે જેસી હર્ષિત શાહને શપથ લેવડાવ્યા હતા, જેમણે જેસીઆઈ ભરૂચને ખૂબ જ આગળ લઈ જવાની હાકલ કરી હતી. સંસ્થાના માનદ સભ્ય તરીકે ડોક્ટર શાહિર બાજુવાલનું સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ સફળ બનાવવા પ્રોજેક્ટ ચેરમેન જેસી સમી ઠક્કર અને જેસી સસીન નેવે મહત્વની ભૂમિકા નિભાવી હતી. સમારંભમાં સંસ્થાના ભૂતપૂર્વ પ્રમુખો, જેસી મેમ્બરો અને આમંત્રિત મહેમાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જેસીઆઈ ભરૂચના શપથ ગ્રહણ સમારોહ દરમિયાન પ્રોજેક્ટ પરિવર્તન લેટ્સ મેક ડિફરન્સનું અનાવરણ મુખ્ય મહેમાનોના હસ્તે કરાયું. આ પ્રોજેક્ટ વિશે માહિતી આપતા જેજે વિંગ ચેરપર્સન જેજે સુજલ પટેલે જણાવ્યું હતું કે એક નાના બદલાવ પરિવર્તનથી આપણે ઘણું બધું કરી શકીએ છીએ. પ્રોજેક્ટ અંતર્ગત પ્લાસ્ટિકની થેલીઓ જબલાના યોગ્ય નિકાલ માટે એક નવતર પ્રયોગનું મહત્વ સમજાવવામાં આવ્યું છે અને આની સમાજમાં જાગૃતિ લાવવા આખા વર્ષ દરમિયાન જેસીઆઈના દરેક પ્રસંગોમાં આની માહિતી આપતા રહેશે. આ પ્રોજેક્ટ યુનાઇટેડ નેશન્સ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ 3, 11, 12 અને 13 અંતર્ગત જાગૃતિ ફેલાવવાના હેતુથી ઇન્ચાર્જ જેસી ચિરાગ શાહ અને પ્રમુખ જેસી હર્ષિત શાહના માર્ગદર્શનથી કરવામાં આવશે. આ નવતર પ્રોજેક્ટની પ્રશંસા સમારંભમાં ઉપસ્થિત સર્વે મહાનુભાવો જેસી મશીન બક્ષી, જેસી ચિરાગ, શ્રી વૈભવ બિનીવાલે, જેસી શીતલ અને ડોક્ટર શાહિર બાજુવાલે અને આમંત્રિત મહેમાનોએ પણ કરી હતી. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ભરૂચ ખાતે લોકરક્ષક દળની તાલીમ પૂર્ણ કરનાર 234 મહિલાઓનો પોલીસ દીક્ષાંત સમારોહ યોજાયો. ભરૂચ રેલવે પ્લેટફોર્મ પર ચાલતી ટ્રેનમાંથી ઉતરવાના પ્રયાસમાં મહિલા પટકાઈ. ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચે ફસાતા આરપીએફના મહિલા કોન્સ્ટેબલ દોડી આવી જીવ બચાવ્યો. ભરૂચ નેશનલ હાઈવે ઉપર શીતલ હોટલના કમ્પાઉન્ડમાંથી વિદેશી દારૂ ભરેલી ટ્રક ઝડપાઈ. ભારતીય રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગવર્નર શશિકાંત દાસે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી. સરદાર સાહેબને સમર્પિત વિશ્વની સૌથી વિરાટ પ્રતિમા દેશના નવયુવાનોમાં નવી ઉર્જાનું સિંચન કરશે, ગવર્નર શક્તિકાંત દાસ. આ હતા સમાચાર. આવતીકાલે પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.